નમસ્કાર દર્શક મિત્રો, સિનોર સમાચારમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સિનોર સમાચાર। ડબલ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર અકોટી નજીક આવેલા શનિદેવ મંદિરમાં દાન પેટી અને પૂજારીના ઓરડામાંથી ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે। રૂપિયા 21,000 રોકડ રકમ અને સોનાની વીંટી, ચાંદીની લકી સહિતના મત્તાની ચોરી કરી ચોર ઇસમો ભાગી છૂટ્યા અને પૂજારીની અરજીના આધારે કરનાળી પોલીસે તપાસ શરૂ કરી। ડભોઈ તાલુકાના અકોટી ગામે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુખ્ય માર્ગ ઉપર આવેલા શનિદેવ મંદિરમાં અજાણ્યા ઇસમો 2 દિવસ પૂર્વે ચોરીને અંજામ આપી ભાગી છૂટ્યા હતા અને મળતી વિગત અનુસાર મંદિરના પૂજારી નિર્મળા દાસ બાપુ બહાર ગામ ગયા હોય તે અરસામાં અજાણ્યા ઇસમો દ્વારા મંદિરની દાનપેટી તેમજ પૂજારીના ઓરડામાં રહેલી તિજોરીમાંથી રોકડ રકમ કુલ 21,000 અને સોનાની વીંટી તેમજ ચાંદીની લકી સહિતના મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા। સમગ્ર બનાવની જાણ પૂજારી દ્વારા ચાંદોદ કરનારી પોલીસને કરાતા પોલીસે તપાસ શરૂ કરી હતી। મારું ગામ અકોટી છે। શનિદેવનું આશ્રમ આવ્યું છે રોડ ઉપર, કેવડિયા જતો સ્ટેચ્યુ જવાના રોડ ઉપર। ત્યાં આવો બેના બની ચોરી થઈ છે। હું બરોડા હતો, આવીને જોયું 6 વાગે તો તિજોરી તારો બધું તૂટેલું છે। કેટલો મુદ્દા માલ હતો? માલમાં 21,000 રૂપિયા હતા, સોનાની વીંટી હતી, લકી ચાંદીની હતી અને 2 થી 3 હજારનું પરચુરણ હતું। આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ કશું રહ્યું નહીં।